ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં મોડી સાંજના સમયે જૂના ઝઘડાની અદાવતમાં બે સમુદાયના જૂથો સામસામે આવી જતા જૂથ અથડામણમાં સર્જાઈ હતી અને પથ્થરમારો થતા 7 જેટલી દુકાનો અને 2 મકાનોને આગ ચાંપવામાં આવી હતી. તે એક તબક્કે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પ્રભાસ પાટણે દોડી ગયો અને તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 6 સેલ છોડ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં જૂથ અથડામણના બનાવો છાસવારે બનતા જાય છે, જેના પગલે શાંતિ ડહોળાઈ છે. પ્રભાસ પાટણમાં ગઈકાલે તારીખ 14ની મોડી સાંજના બે સમુદાયના મજૂરો કામ પરથી છૂટીને શિવ પોલીસ ચોકીથી મેઇન બજાર તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સાંકડી બજારમાં ભારે ટ્રાફિક થઈ ગયો હતો, જેમાં આગલા દિવસના બંદૂક બાબતે એક યુવાને મારવાની ઘટના બની હતી, જે ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સાંજના સમયે એકદમ ખીચોખીચ રહેતી મુખ્ય બજારમાં નાસભાગ મચી જવા પામી હતી અને મોટા પાયે પથ્થરમારા બાદ દુકાનોને આગ ચાંપવાનું શરૂ થયેલ હતું અને જોતામાં 7 જેટલી દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. ઉપરાંત વાડી વિસ્તારના અને શાંતિનગર સોસાયટીના એમ 2 મકાનોને પણ આગ લગાડવામાં આવી હતી. જોકે પોલીસ અને ફાયર ફાઇટરનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આગને તોફાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાંજના 7:30 વાગ્યે એક સમાજનો છોકરો મેઇન બજારમાંથી નીકળતા બીજા સમાજના માણસોએ તેને રોકી મારતા 2 જૂથો વચ્ચે અથડામણ થયેલ અને એક દુકાનમાં આગ લાગ્યાની જાણ થતા અમો તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નકુમ સાહેબ ટાવર ચોકમાં હાજર હોય, જેથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચતા 2 ટોળા અમો પહોંચતા વિખેરાઈ ગયેલ હોય અને એક દુકાનમાં આગ લાગેલ હોય, જેથી તાત્કાલિક ફાયર ફાઇટરને બોલાવી આગને કાબૂમાં લીધેલ અને આજુબાજુમાં 2-3 દુકાનોમાં આગ લાગેલ હોય, જેથી સ્થાનિક પોલીસ, વેરાવળ, તાલાળા વગેરે પોલીસ બોલાવી એ બનાવને કાબૂમાં લીધેલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ ટોળાને કાબૂમાં લેવા માટે શાંતિનગરમાં એક મકાનમાં આગ લગાડવાની કોશિશ કરતા ની જાણ થતા તરત જ ટોળા ઉપર નાયબ પોલીસ અધિક્ષક શ્રી નકુમ સાહેબની સૂચનાથી 4 ટીયર ગેસ છોડવામાં આવેલ છે અને ટોળું વિખેરી નાખવામાં આવેલું. પ્રભાસ પાટણ અગાઉ 3 માસ પૂર્વે આવું મોટું તોફાન બે સમુદાયના લોકો વચ્ચે સર્જાયું હતું અને ફરીવાર તોફાન સર્જાતા તંત્ર ધંધે લાગ્યું હતું. જોકે મોડી રાત્રિના પરિસ્થિતિને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે જિલ્લાભરની પોલીસ ઉપરાંત SRPની એક કંપનીને તાત્કાલિક પ્રભાસ પાટણ ખાતે બોલાવી લેવામાં આવી હતી અને મોડી રાત્રિના રેન્જ IG અનારવાલા અને જૂનાગઢ SP તોલંબિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રભાસ પાટણ ખાતે દોડી આવ્યા હતા અને પૂરતા સ્ટાફ સાથે તોફાની તત્વોને ઝડપી પાડવા રાત્રિના કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવેલ. મોડી રાત્રિના પ્રભાસ પાટણમાં અજંપાભરી શાંતિ છવાઈ જવા પામી હતી. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.